હાલ વિસાવદર અને કડીમાં છે મતદાન ચાલુ છે અને મતદાન વચ્ચે છે એક મોટા સમાચાર આવી રહ્યા છે. સવારમાં છે વિસાવદરમાં જે ભાજપના ઉમેદવાર છે કિરીટભાઈ પટેલ એમને જે મતદાન કર્યું અને મતદાન દરમિયાન જે એમના ફોટો આવ્યા કે મતદાનમાં પોલિંગ બૂથની અંદર અને બહાર છે એ છે બીજેપીનું જે ચૂંટણી ચિહ્ન છે એની સાથે છે મતદાન કરતા જોવા મળ્યા. આના ફોટા પણ છે સોશિયલ મીડિયામાં વાયરલ થયા. તો આ મુદ્દે છે જે રાજ્ય ચૂંટણી પંચ છે એમને છે જુનાગઢના કલેક્ટરને છે એ તપાસના આદેશ આપી દીધા છે. આની પહેલા પણ છે આજ ઉમેદવારે છે એફિડેવિટના ફોર્મેટમાં ફેરફાર કરીને રજૂ કર્યું હતું અને એક બે વસ્તુ પણ ખોટી દર્શાવેલી હતી. આવા આક્ષેપો લાગ્યા હતા. પણ હાલમાં છે આ એક મોટા સમાચાર છે પ્રૂફ સાથે કે જે પોલિંગ સ્ટેશનની અંદર છે આ ઉમેદવાર છે ભાજપના ચૂંટણી ચિહ્ન સાથે છે એ મતદાન કરતા જોવા મળ્યા હતા. એટલે આ મુદ્દે છે જુનાગઢના કલેક્ટરને ખાસ કહેવું હતું કે જનતા છે આમાં છે તમારી પાસેથી છે બંધારણીય રીતે ત્વરિત કાર્યવાહી છે એ માંગી રહી છે. ત્વરિત છે આના ઉપર કાર્યવાહી કરી અને જે કઈ કાર્યવાહી થતી હોય લીગલ કાર્યવાહી છે કોઈ પણ પક્ષપાત વગર છે એ કરો એવી છે જુનાગઢના કલેક્ટર પાસેથી અપીલ છે. એટલે આ એક મોટા સમાચાર આવી રહ્યા છે કે જે રાજ્ય ચૂંટણી પંચ છે એમને જુનાગઢના કલેક્ટરને છે અત્યારે મતદાર અધિકારી તરીકે છે આ વિશે છે તપાસના આદેશ આપ્યા છે અને અહીંયા ફોટા પણ આપી દઉં છું જેથી કલેક્ટરને છે એ પ્રૂફ થઈ જાય કે આ વ્યક્તિએ છે એ પોલિંગ સ્ટેશનની અંદર અને બહાર બંને જગ્યાએ છે ભાજપના ચૂંટણી ચિહ્ન સાથે છે એ મતદાન કર્યું હતું. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.